પાલનપુરના બે યુવકોએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. હડમાના પ્રાથમિક શાળાના બાળકોને પ્રીતિભોજન આપીને પતંગ દોરીનું વિતરણ કર્યું. પાલનપુરના બે સેવાભાવી યુવકો દ્વારા તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેઓએ વનવાસી વિસ્તારની શાળાના બાળકોએ સ્વાદિષ્ટ ભોજન, પતંગ દોરી તેમજ ચીક્કીનું વિતરણ કરીને જન્મદિનની સેવાદિન તરીકે ઉજવ્યો હતો. પાલનપુરમાં રહેતા સલેમકોટ ગામના વતની અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા પ્રદીપભાઈ કટારિયા તેમજ ખોડલા ગામના નિકુંજ ગોમતીવાડ નામના બે યુવકો છેલ્લા 10 વર્ષથી તેમના જન્મદિવસની ઉજવણી વનવાસી વિસ્તારના નાના બાળકો સાથે કરે. તે જ રીતે આ વર્ષે પણ તેમના જન્મદિવસ નિમિત્તે અમીરગઢ તાલુકાની હડમાના પ્રાથમિક શાળામાં 125 નાના ભૂલકાઓને બુંદી, દાળબાટી અને દાળ ભાતનું ભોજન પીરસ્યું હતું. બાદમાં ઉત્તરાયણ નિમિત્તે તમામ બાળકોને પતંગ દોરી, ચીક્કી, ચોકલેટ અને બોલપેનનું વિતરણ કરાયું હતું. જોકે સોમવારે શાળામાં સ્થાનિક રજા હોવા છતાં આ સેવાકીય પ્રવૃત્તિને લઈને શાળામાં શિક્ષકોએ શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રાખી આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે દેવેન રાવલ, રમેશભાઈ લાલપરા, નરેશ કરણ, મુકુલ કટારિયા સહિત સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે હડમાના પ્રાથમિક શાળા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠામાં સલીમકોટ ગામના પ્રદીપભાઈ કટારિયા એમના જન્મદિન નિમિત્તે અમારી શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું. એમની સેવાભાવી કામગીરી બહુ સારી ગઈ અને અમારા 150 લાભાર્થીઓ એમનો લાભ લીધો છે. એમનો ખૂબ ખૂબ આભાર હડમાના પ્રાથમિક શાળા વતી.